તાજેતરમાં જ જાહેર થયેલ બજેટમાં મોરબી સહિત 8 શહેરોને મહાનગરોનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે એક રીતે જોવા જઈએ તો આ શહેરો વિકાસશીલ શહેરોની યાદીમાં આવી ગયા છે, પરંતુ મોરબીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। મોરબીમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે, તેમજ આવી સમસ્યાઓના કારણે ધંધા રોજગાર પર અસર પડી રહી છે। ગંદકીના પગલે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। મોરબી મહાનગર તો બનતું હોય તો બનશે, પરંતુ પહેલા નગરપાલિકા સરખી ચાલે અને રોડ રસ્તા સારા થાય તો પણ ઘણું છે। ત્યારે લોકો આવું કંઈક કહી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી આ ગંદકી થાય છે। રોડ ધમધમતો છે, રોડમાં કાંઈ સુધારો આવ્યો નથી। આપણે એમ હતું કે મહાનગરપાલિકા બનશે તો આપણને સુવિધા મળશે, એવી કાંઈ હજી સુવિધા મળી નથી આપણને। એવું ને એવો કચરો નાખી જાય છે। અહીંયા નગરપાલિકાના કચરો વધારે હોય છે, તો અવારનવાર નગરપાલિકાને માંગ કરી રહ્યા છીએ કે આ કરો, પણ હવે નગરપાલિકાને કાંઈ સમજાતું જ નથી। હવે મોરબીની હવે જાહેર જનતાઓ હવે સાથે રહીને અત્યારે એવો નિર્ણય ચાલી રહ્યો છે કે જો આનો ઉકેલ ન આવે તો અહીંથી બધું ગંદુ પાણીને આજે ભૂગર્ભના ઢાંકણા છલકાઈએ એ બધું લઈને નગરપાલિકામાં ઠલવવાનું એવું બધું આ બધા આગેવાનો બધા ભેગા થયા એવી વાત ચાલી રહી છે। મોરબીના સ્ટેશન રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે, તેમજ રોડ રસ્તા પણ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ કરવામાં આવી રહ્યું નથી। ત્યારે દુર્ગંધ મારતા પાણી દુકાનોની સામે ફરી વળ્યા છે। અહીંયા વારંવાર રજૂઆત કરવા છતાં આ પાણી તમે જોઈ શકો છો, આ નહીં હોય તો 4 થી 5 રજૂઆત કરી, પણ કોઈ પાણીનો નિકાલ નથી, નહીં કોઈ ઉકેલ આવ્યો। મારી એક જ રિક્વેસ્ટ છે કે આ પાણી વહેલા તકે બંધ થાય। આ રજૂઆત અમે વારંવાર કરેલી છે અને આ પાણીની સમસ્યા બંધ થઈ નથી। આ ભૂગર્ભનું પાણી કન્ટિન્યુ ચાલુ છે, સંડાસ પણ બહાર નીકળ્યા કુંડીમાંથી અને અહીંયા હલાય એવી પોઝિશન ખરેખર નથી। અને આ ધોરી માર્ગ છે મૂનનગરનો લાથી પ્લોટનો, અહીંથી પબ્લિક એટલી નીકળે, આ કુંડીની અંદર ગરી જાય, કેટલાયને વાગી ગયું છે અને બાયણે કાઢવા પડે, ઢાંકણું બંધ નથી, ખુલ્લી ગટરો પડી। શહેરના મુખ્ય રોડ પર આવેલ મહેન્દ્રપરા વિસ્તારમાં પણ વિશાળ કચરાનો ઢગ જોવા મળી રહ્યો છે અને અહીં મૃત પશુઓ પણ લોકો નાખી જાય છે। ત્યારે આ મૃત પશુઓ તેમજ ગંદકીના કારણે માથાફાટ દુર્ગંધ ફેલાઈ રહી છે। ત્યારે આ બાબતે અનેક વખત જિલ્લા કલેક્ટર અને મોરબી નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ને ગટર ઉભરાવાની છેલ્લા 5 વર્ષથી તકલીફ છે। મોરબીની અંદર નગરપાલિકા હતી અને અત્યારે મહાનગરપાલિકા થવાની છે, તે સારું કહેવાય, પણ અમને કોઈ જાતની સુવિધા મળતી નથી। તેના માટે બહુ ત્રાસ છે અને અમને ધંધાની અંદર બહુ તકલીફ। આટલો ટેક્સ આપવા હોવાથી મોરબી નગરપાલિકા એક ઢાંકણા બદલાવી નથી શકતી, ભૂગર્ભના પ્રશ્ન સોલ્વ કરી નથી શકતી અને પાછી મહાનગરપાલિકા બી બહુ સારું વાત કહેવાય, પણ મોરબીનો સમસ્યા જે ગટરનો પ્રશ્ન છે આ એક લાતી પ્લોટ એક નહીં, બધી ઠેકાણે છે, બધી ઠેકાણે શેરીઓ ગલીએ બધી ઠેકાણે છે। તો આટલો મોટો ટેક્સ શું કરે તો નગરપાલિકા શું કરે, જાડી ચામડીના। અને મોરબીના ધારાસભ્ય મોટી વાત કરે છે કે અમે આમ કરશું તેમ કરશું। પહેલાં મોરબીના ધારાસભ્યને કહે કે તમે લાતી પ્લોટમાં આવી તમે જોવો કે શું પરિસ્થિતિ છે, કે તમારે મત જોતા અત્યારે આ ઉદ્યોગપતિઓ જ આવે છે આગળ, ત્યાં તમે ક્યાં જાઓ। મોરબીના લઘુ ઉદ્યોગોના કેન્દ્ર અને ઉદ્યોગ ક્ષેત્ર અને ઘડિયાળ ઉદ્યોગનો જ્યાં પાયો નખાયો હતો તેવા લાતી પ્લોટ વિસ્તારમાં પણ ઠેર ઠેર ગટરના ઢાંકણાઓ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી।